સવારના 8:15 વાગ્યા છે. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય લોકો. સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ સવારમાં અત્યારે ભાખરી રેડી થાય છે. ગુડ મોર્નિંગ. તો ભાઈ ચાલો આજે વરી અને નિરાય થઈ છે. તો ભાઈ મોડા ઉઠા 8 વાગ્યા અને હવે ભાખરી કરે છે. તો ભાઈ શું હો તો જો આ બાજુ ભાખરી અને ચા રેડી. તો ભાઈ કાંઈ નાસ્તો કરી લઈ અને પછી જવાનું છે ઓફિસે. પછી પહેલાં ગાડી મૂકવા જ આવી ગયો, કારણ કે ગાડી હાલતી બંધ થઈ ગઈ. તો ભાઈ સર્વિસમાં દેવા જ આવી જોઈએ. હું વાંધો ખબર પડે તો પહેલાં જાય કોકને લઈ જાય ધક્કો મારીને ત્યાંથી લઈ જવું જોઈએ સર્વિસ સેન્ટરે. તો ભાઈ હમણાં 9 વાગે ત્યાં જઈ પછી જાય ઓફિસે. સવાર 9 વાગે ગયા છે ને ફાઇનલી ભાઈ હું રેડી થઈ ગયો છું. પછી ઓફિસે જવાની તો હજી વાર છે. ગાડી બહાર કાઢી છે, હવે ઠેક લગી દોડાવીને જવાની એ પાછળથી ધક્કો મારી રાખે. અહીંથી ગોંડલ ચોકડે અહીંથી લગભગ 5-6 કિલોમીટર જેવું થાય. ત્યાં લગી જાય હોય ત્યાં મૂકી દઈ જોઈએ. હવે ત્યાં હું કહીએ વોરંટીમાં ફ્રીમાં થઈ જાય તો સારું થઈ જ જાય. જો કે કારણ કે ગાડીની 6 વર્ષની વોરંટી છે બધા સ્પેર પાર્ટની. એની ગિયરબોક્સ કદાચ ગયું હોય ને એવું મને લાગે, જોઈએ હવે. અને આ બાજુ અત્યારે બનાવે છે ટિફિનમાં. મેં કીધું બુધવાર છે ને, આમ તો બુધવાર હું ત્યાં કંઈક છોલે ભટુરે કે દાળ પકવાન એ તો ખાઈ લેતો. મેં કીધું નથી ખાવું ખોટું. મેં કીધું ઘરનું ખાઈ એમ સારું આવે, શું કહે શરીર આમ વધે, બરોબર ને? શું કહેવું તમારું? હે બરાબર. તો ભાઈ હા બીજું કંઈ તો ભાઈ ચાલો આ બાજુ કરે છે અત્યારે વઘારેલા ભાત. તો ભાઈ હમણાં હારો ધૃતિક આવે એટલે જાય અમે બી. ના 9:15 વાગ્યે છે ને ફાઇનલી ભાઈ ઓફિસેથી હમણાં ઘરે આવ્યો. અને આ બાજુ અત્યારે બનાવવા માંડી છે રસોઈ. અત્યારે બનાવે છે ઓકે ઓલું શાક. હજી મેં આગેથી જોયું ને લીલું થોડુંક લાગતું હતું એટલે ખબર પડી ગઈ કે ભીંડાનું જ શાક છે. તો ભાઈ ભીંડાનું શાક અને રોટલી. અને ઓલા અત્યારે બધી ચણિયા ચોરીની તૈયારી કરે ભાઈ. હવે રેગ્યુલર આ જ વસ્તુ હાલવાની. હવે દિવાળી લગી ટૂંકમાં નવરાત્રિ જાય પછી દશેરા લગી તો આ જ હાલશે ટૂંકમાં. નવરાત્રિનું ભાઈ કાનુડાનું જન્માષ્ટમીનો હવે તહેવાર આવે ધીમે ધીમે. અને અત્યારે તો ભાઈ કંઈક આમ નવું કંઈક આમ બ્લાઉઝમાં આમાં ટીકા ટીકું બધું ચોંટાડે. અને બીજું કાંઈ કરવાની બેટા હારે હે કાંઈ કરવાની હોય તેમ શાકબાગ બીજું શેનું હોય તો એવું નથી ખાવું. તો ભાઈ ચાલો ભીંડાનું શાક જ છે. તો ભાઈ ભીંડાનું શાક અને રોટલી ખાઈ લી અને પૈની વાત પતી પેલા ખાઈ લી. તો ભાઈ ચાલો ફાઇનલી ભાઈ જમીને એટલે ટૂંકમાં જમાઈ ગયું છે. અને આવડિયા બેસી ગઈ છે અહીંયા. આ વેળા આવ્યા અને મારા પપ્પામાં જમવા બેઠા. તો ભાઈ કયા જમી લઈએ ત્યાં લગી અમે એક વિડીયો ઉતારી. તો ભાઈ ચાલો આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય.